ખાદ્ય ખોરાક એક્ઝિબિશન ગાંધીનગરમાં અત્યારે અમને શૈલેષભાઈ રીતિ ડિસ્પ્લેવાળા ભેગા થઈ ગયા અને બાકી જો આ કમલેશભાઈ, રવિભાઈ, સુહાગભાઈ, જે આટોમાઇઝ, આવરણ, આ બધાય ઉદ્યોગપતિઓ, આ શૈલેષભાઈ વળી નહોતા ને આવી ગયા છે, આ જીતુભાઈ તો હતા જ, બધાય ભેગા થઈ ગયા અને અત્યારે અમે બધી વાતો કરતા હતા અલગ અલગ બિઝનેસની. અને શૈલેષભાઈએ આઈપીઓ બહાર પાડ્યો, એનો મેં અલગ કાલે એક વિડીયો મૂક્યો છે, એ તમે જોઈ લેજો. એને છે ને ડિસ્પ્લેની ફેક્ટરી છે અને એ અમને સમજાવતા હતા, આઈપીઓ વિશે માહિતી આપતા હતા કે આઈપીઓ લઈ આવવામાં શું શું ધ્યાન રાખવું જોઈએ અને કેવી રીતે આઈપીઓ આવે, અને અમને સરસ માહિતી આપી. અને એ છે ને ખાદ્ય ખોરાકના જે એક્ઝિબિશન થાય છે આહારના, એમાં ડિસ્પ્લેની પ્રોડક્ટ એટલે કે તમારી ફૂડ પ્રોડક્ટને ડિસ્પ્લે કરવા માટેના જે રેક અને ઘોડા જે હોય છે કાચના શોકેસ, એ બનાવી અને ગુજરાતની બહાર કાઢવાવાળા છે ને એ શૈલેષભાઈ છે. એની પહેલાં કોઈ છે ને આવી રીતે એક્ઝિબિશનમાં ડિસ્પ્લે બહાર નહોતા કાઢતા. શૈલેષભાઈ છે ને એ ત્યાં ગુજરાતની બહાર એક્ઝિબિશનમાં ભાગ લેતા અને ગુજરાતમાં એ વર્ષો થયા આજે એક્ઝિબિશનમાં આવી રીતે ભાગ લે છે. 22 વર્ષથી આવી રીતે એક્ઝિબિશનમાં એ ડિસ્પ્લે કરે છે. અને આઈપીઓ લઈ આવવા માટે શું શું ધ્યાન રાખવું જોઈએ અને હજી વિગતવાર માહિતી આપશે. અત્યારે તો અમે બધા ઊભા સ્ટેન્ડિંગ મિટિંગ કરી, સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ કરી અમે. હવે અમે મોટી કમિટી થઈ ગઈ જો બેઠા કેમ કે આવું બધું બધાને જાણવું હોય, પણ અમારે હજી વધારે જાણવું છે એટલે એના માટે અડધી કલાક તો થઈ ગઈ, પણ હજી અમારે વધારે જાણવું છે. એટલે રાજકોટ ગયા પછી એક્ઝિબિશન પૂરું થયા પછી શૈલેષભાઈનો ફરીથી એકવાર લાભ લેશું અને તમને લાભ આપશું.